હેલો ગાઈસ, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ વ્લોગમાં. અને આજથી આપણે બને ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ ચાલુ રાખશું. ઝાઝા ટાઈમ પછી ચાલુ કર્યો છે પાછો બીજી ચેનલમાં આપણી શોર્ટની. અને અત્યારે તો 9 જેવું વાગ્યું છે અને નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. ટાઈમ છે નાસ્તો કરવાનો. તો જો આવી રીતના કંઈક નાસ્તો છે તમને બતાવું. તો ફેમિલી જો નાસ્તામાં દહીં તીખારી છે, પછી કેળા છે, ઢોકળા છે, ચા છે, ના રહી છે મિતલી છે. તો હું કેવું છે તારે? જય શ્રી કૃષ્ણ બધાને. ને હવે હાલો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ને નાસ્તામાં તો આજ દહીં તીખારી ને ભાખરી ને લાડ બધું છે. બસ ને અહીંયા બેસી ગયા છે મારા મમ્મી. જય માતાજી, જય ભોળાનાથ. હાલો બધા નાસ્તો કરવા. તો સવારમાં તો નાસ્તાની બાકાજીથી બોલાવી દઈ, કારણ કે લાગી છે ફૂલ ભૂખ. પછી જઈ ધંધે. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો ને બ્લોગ કેવો લાગે છે પાછો કહેજો. કારણ કે ભાઈ બહેન અત્યારે આપણે ઘરેથી આવી ગયા છીએ શું કહેવાય આપણે શનિભાજીની દુકાને જો રેઢી હોય, રેઢિયા રખડતો હોય ગામમાં ને ભાઈબંધને બેહાડીને જોઈ ગયો છે ને આપણામાં રિચાર્જ ખાલી થઈ ગયું છે. એટલે જો આપણે રિચાર્જ કરીએ છીએ, કારણ કે આપણને બધું ફાવે ધીમું બરાબર ને. તો આવી કંઈક છે મારા ભાઈબંધની દુકાન. અને મગન દાદાનું પૂતળું છે ને અહીંયા આવતા રહેજો. તો આ મગન દાદાનું પૂતળું રહ્યું સામું. અને આવડું આ રહી છે આપણી દુકાન. બાપા સીતારામ ફરસાણ આવું ને આ બોર્ડ આડું નડે છે, અહીંયા આપણી રેકડી છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તો ફાઇનલી આપણે પાછા લારીએથી ઘરે આવી ગયા છીએ અને વાગી રહ્યા છે 2. અને મારા મમ્મી ને મિતલી બે બેઠા છે કથા જોવા. કથામાં ઝરમરી આવી જાય દેખાય નહીં. અને જમવામાં જો કંઈક આવું છે, આપણને કંઈક ભૂખ લાગી ગઈ છે. ખીચડી, પછી मठ का शाक है और दाल है और खिचड़ी है और काकड़ी है और मगड़ी है. मगड़ी हूँ માંડવી है. તો કાંઈ નહીં ભાઈ લોગ, વાળું પાણી કરી લઈ. વાળું સાંજે હોય, સોરી ભૂલાઈ ગયું ભૂખ લાગે એટલે. कौन है ये लोग, कहां से आते हैं? બીજું કંઈક શું છે, સેવ દૂધ પણ છે જો. તો કન્ટિન્યુ આપણે આ વ્લોગ જોતા રહેજો, મજા કરજો ને સારી એવી કંઈક કોમેન્ટ કરી નાખજો. તો જમી લઈ, કારણ કે ભૂખ લાગી ગઈ છે. તો ફેમિલી અત્યારે તો જમી કરીને થઈ ગયા છે નવીરા. અને અમારે મિત્તલ મેડમ જાય છે સીવણનું શીખવા. થેલીમાં એના બધા લબાસો ભર્યો છે. ને મિતલી રે અહીંયા, એને જવું છે ગામમાં વસ્તુ લેવા. શું લેવા જવાનું છે? આજ તો ઘણી બધી વસ્તુ લેવાની છે ગામમાં. તમે બ્લોગમાં બન્યા રહેજો ઠેઠ સુધી અમે હું વસ્તુ લઈ. તેને વસ્તુ લેવાની છે કે કાપડ લેવાનું છે કે શું લેવાનું છે? કાપડ લેવાનું છે, હોઈ લેવાનું છે, બોબીલ ભરવાનું લેવાનું. કાપડ લેવાનું છે, હોઈ લેવાનું છે, બોબીલ ભરવાનું લેવાનું છે, પછી લાખ વસ્તુ બોબીલ ભરવાનું લેવાનું છે, હોય લેવાનું છે, બધું ઘણું બધું લેવાનું છે. તો અત્યારે જઈએ છીએ અમે ગામમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેશે. તો કટકા ખોળે છે, કટલા લીધા કઈ ખબર નથી. ગામમાં આવ્યા છીએ, ભાવ કરાવ્યા છે મિતલી પેલા જો. ભાઈનું બધું આવું જ હોય. તો મિતલીએ ટાઢી કરાવી દીધી છે. કેટલાની ટાઢી કરાવી? ₹300 કટકા લીધા છે. તો હું બેસીને કંટાળીને ભાગી તો ઘરે. બીજું એટલી ટાઢી તો બસ, બરોબર ને? હાલો દીજો પૈસા. તો ફાઇનલી આપણે હવે આઈસ કરવા મળી ગયો છે. ફાઇનલી આપણે ધીમે ઘરે પહોંચી ગયા છીએ. અને મિતલીએ મને બેહાડીને થકવાડી દીધો ગામમાં. જો એનો લબાસો જુઓ કેટલા છે, તમે ગણો ખાલી. 1 2 3 આ 4 આ 5 આ 6 આ 7 છે ને. 7 કટકા લાવી છે. 7 કલાક પેલા 7 કલાક શું 7 કટકામાં તો ભાવ કરી નાખાય એને. તો હું કેવું છે તારું કાળી હે કાળી? તો હું કેવું છે તારું? બસ હવે થાકી ગયા ને હવે મારે સીવણમાં જવાનો ટાઈમ થઈ ગયો. 4 વાગે હું જાઉં છું. તો પેલા કટકા લઈને આવ્યા ને હવે ઘડીક પોરો ખાઈને પછી જવાનું. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. વ્લોગનો એન્ડ જે અત્યારે નથી કરવાનો આપણે.
સાંજે કરવાનો છે. એટલે મારા મમ્મી તો કથા જોવામાં વ્યસ્ત છે અને કથા આપણે અહીંયા ચાલુ છે. તો શું કેવું છે ભાવું? જય ભોળાનાથ બધાને થોડોક સપોર્ટ કરજો મિત્રો, થોડોક સપોર્ટની જરૂર છે અમારે. તો મારા મમ્મીને તો પહેલો સપોર્ટ જ આવે. હેલો ગાઈસ, બહુ જ્યાદા ટાઈમ પછી મારા ભાઈના વ્લોગમાં અમારી એન્ટ્રી થઈ છે. એ કે હું ઉતારું તો આપણે ઉતારી નાખીએ, એમાં શું મેં કીધું. તો હવે ભાઈ થોડુંક ધંધા વિશે પૂછી લઈ, ધંધો કેવો ચાલે છે, તમારું શું કેવું છે? ધંધામાં તો ભાઈ અત્યારે નેવરા બેઠા છીએ ને હું ઘરાકી નથી, આમ જોવો તમે કોઈ આવતું નથી. જોઈ લો તમે, આવી રીતનું છે. કરીએ નકર શું કરીએ મારા વાલા. મંદિરનો માહોલ છે, મંદિર પડી ગઈ છે, હા શાંતિથી બેઠા. એમાં આજે છે બુધવાર, તો મારા કાકા તો વિયા ગયા છે ને હવે ભોલુભાઈ બે શબ્દ તમને સંભળાવશે કે આ અમારા ખાડાનો માહોલ કેવો આ જો છે. ખાડાનો માહોલ જોઈ લો તમે. એટલે ગાડીઓ દેખાય, માણસો તો કઈ દેખાતું છે નહીં. આપણે એકવાર ગોટી ભાઈના પપ્પાને પૂછીએ એનું શું કેવું છે. તો શું કહેશો કાકા, ધંધાનો માહોલ કેવો છે? હા જો જો કેળાય પડ્યા છે આજના. કાકા તો ના પડી દીધી હતોડી, કાંઈ મારી પાસે રહેવો જો. હવે કદાચ એને પૂછીએ તમારું શું કેવું છે? સસ્તા થઈ ગયા છે, ખાવા મળ્યો. સફરજન જોઈ લો, સફરજન ના ફ્રૂટ છે બધું શ્રાવણમાં ચાલે છે. તો એવું લાગે તો જરાક પરસાદી કે ફરવા લઈ જજો. હા જો મારા કાકા સાલા ये दुख का खत्म नहीं होता बे. આવી તકલીફો છે, હવે ભેગી થઈ છે બધી તકલીફો. અમારો ભાઈ હવે એના મઠમાં આખું ઘર ખાઈ લે તો એટલી ચીકણાઈ કરે મારા કાકા. કારણ કે બંગલા બનાવવાના બાકી છે, તો જ બંગલા બને ને ભાઈ, આમ થોડા બને. હા જો દુકાન જોજો તમે જરાક, આવી રીતનું છે. આપણી દુકાનનો એડ્રેસ આપું તમને. મગન કરશનના પૂતળે, આ જોઈ લો મગન કરશનનું પૂતળું, એની એક્ઝેક્ટ બાજુમાં. એક્ઝેક્ટ સામે આપણે કોળી નાખીને વાડીની બાજુમાં બાપા સીતારામ ફરસાણની દરેક આઈટમ રાખે છે. અને જલ્દીથી મુલાકાત લો અમારી દુકાનની. બાપા સીતારામ ફરસાણ ભૂલાય નહીં, અવશ્ય મુલાકાત એકવાર લ્યો. આ તમને વાડીનો પણ લોકેશન બતાવી દો. આ જો વાડીનો ગેટ જ છે આ. તો વ્લોગ મારા ભાઈ ઉતાર્યો જેવો તેવો ઉતાર્યો છે, કારણ કે એના બિચારાને એટલો બધો મોબાઈલ આપણને તો કઈ જ આવડે નહીં. ભાઈએ કીધું ને આપણે કરીને ભાઈને બોલા કરને કા મતલબ કરને કા. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. આવું બધું છે ને. જો આવો કંઈક છે આપણો ધંધો. જો બટર અને નાન કટાઈને જે પણ કાંઈ ખાવું હોય તો આવતા રહેજો આપણે અડ્ડે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી ફાઇનલી આપણે પાછા લારીએથી ઘરે આવી ગયા છીએ. મેં પણ નવીન આઈટમ લાવ્યો છું, હું તમને બતાવું. જો આ શું છે કહેજો તમે કોમેન્ટમાં. આ નાન ખટાઈ નથી, આ બટર છે, સ્પેશિયલ બટર છે. તો આપણે ચાખીએ પહેલાં કેવાક લાગે છે. ટેસ્ટ તો બરોબર છે, પણ શું કહેવાય શેષ ખારા એવા હે. આ ચામાં ન હાલે, આ લુખા જ ખાવા પડે. અને મીટલીએ ફાઇનલી માતાજીની અગરબત્તી ધૂપ દીવા કરી નાખ્યા છે ને મેકી દીધી છે ચા. કેટલીક વાર છે ચા બનવામાં? થોડી મસ્ત મજાની બની ગઈ છે ચા, અને હાલો બધા ફેમિલી ચા પીવા. લે વાહ. તો એમાં બધા આવશે તો થાય નહીં, પણ જો ને થોડીક જ છે. થઈ જાય. મસાલો નાખ્યો, આદુ નાખ્યો, મસાલો નાખ્યો, એ પણ આ મસાલો 10 વાળો સસ્તો ને સાદા મસાલો નાખી દીધો હે. 10 વાળો સારો. આપણે પાછા ફેમિલી ઘરેથી ચા પાણી નાસ્તો કરીને આવી ગયા છીએ લારીએ. આ એક તમને હું જબરદસ્ત વસ્તુ બતાવું. તો જો અમે અમારા અમિતભાઈ છે કે નહીં, એ ફ્રૂટનો ધંધો કરે છે. એને જો આવી કંઈક શું કહેવાય અમેરિકન ડોલર આવ્યો છે એની પાસે. જો વિચિત્ર કરીને. તો ફેમિલી પાસે આવી ગયા છીએ આપણે ઘરે લારીયાથી ધંધેથી. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. અને બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. અને થોડોક ઘણો સપોર્ટ કરતા રહેજો. અને શું કહું, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને હર હર મહાદેવ. બાય બાય.